ધોરણ 10 અને 12ના બોર્ડના રિઝલ્ટ એટલે કે 2025ના રિઝલ્ટ માટેની ખૂબ જ અગત્યની માહિતી એટલે કે લેટેસ્ટ અપડેટ છે. તારીખ જાહેર થઈ ગઈ છે એવું આપણને ઘણી જગ્યાએ જાણવા મળે. જોઈએ આપણે શું હકીકત છે. બોર્ડ રિઝલ્ટ 2025 માટેની ખૂબ જ અગત્યની આ અપડેટ છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે અને આ રિઝલ્ટ માટેની તારીખો જાહેર થઈ ગઈ એવા ઘણા બધા વિડીયો પર તમે જોયા હશે. ખરેખર હકીકત શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તમે જોઈ શકો છો શિક્ષણ બોર્ડની કુલ 77 લાખ ઉત્તરવહીમાંથી 69 લાખ ઉત્તરવહીની ચકાસણી થઈ ગઈ છે અને કુલ 119 જેટલા વિષયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ વસ્તુ એકદમ જ ખોટી છે. કેમ? કારણ કે આ જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન પ્રક્રિયા તો આપણે જે માર્ચનું જે છેલ્લું અઠવાડિયું હતું એટલે કે 26 થી 27 તારીખે જ બધું પૂરું થઈ ગયું હતું. 26-27 તારીખે તમારું દરેકની ઉત્તરવહીનું મૂલ્યાંકન થઈ ગયું હતું. અહીંયા 90% મૂલ્યાંકન થઈ ગયું છે એવું કહેવામાં આવે, પરંતુ 100% મૂલ્યાંકનની કામગીરી એ પૂરી થઈ ગઈ છે અને અત્યારે હાલ ઓનલાઈન એન્ટ્રી કરવાની કામગીરી ચાલી રહી છે. એટલે કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારું રિઝલ્ટ એકદમ જલ્દીથી આવી જશે. તમે જોઈ શકો કે કેટલા શિક્ષકો હતા, કેટલી પુરવણી તૈયાર કરવાની હતી, આ બધી વિગતો અહીંયા આપેલી છે. કુલ 8 લાખ ઉત્તરવહી બાકી છે એવું બતાવે, પણ એવું બાકી નથી. 458 જેટલા તમે જોઈ શકો 458 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો હતા અને 69,000 જેટલા શિક્ષકોએ પુરવણી તપાસણીની કામગીરી કરી. સામાન્ય પ્રવાહમાં 27 લાખ જેટલી પુરવણીઓ હતી અને વિજ્ઞાન પ્રવાહની અંદર 5 લાખ જેટલી પુરવણીઓ હતી. આ બધી પુરવણીની ચકાસણી થઈ ગઈ છે. 10 અને 12 ને મળીને કુલ 77 લાખ જેટલી પુરવણી હતી અને આ બધી જ પુરવણીની ચકાસણી થઈ ગઈ છે. હવે ફક્ત એન્ટ્રી ચાલી રહી છે. આ ઓનલાઈન એન્ટ્રી થઈ જાય અને માર્કશીટ ક્રિએટ થઈ જાય એટલે તમારું રિઝલ્ટ અપડેટ થઈ જશે. એટલે એપ્રિલના અંત સુધીમાં જે કહી રહ્યા છે એ વાત એકદમ સાચી છે. એપ્રિલના 25 થી 30 તારીખ સુધીમાં આપણું રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એપ્રિલના અંત સુધીમાં જો જાહેર થઈ જાય તો વિદ્યાર્થીઓ સારી રીતે પોતાનું શિક્ષણ કાર્ય આગળ વધારી શકે અને એના માટે જ એક જીકાસનો વિડીયો આપણે બનાવ્યો છે. એટલે જો તમે 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો જીકાસ માટેની લિંક મેં નીચે વિડીયોની નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. ત્યાંથી તમે જોઈ લેજો, જેથી કરીને એમાં રજીસ્ટ્રેશન કઈ રીતના કરવાનું એ પણ તમને ખબર પડી જાય. એટલે વધુ માહિતી માટે, વધુ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ રાખજો, જેથી કરીને તમે આવા નવા વિડીયો મળતા રહે. આભાર.